માણસા શહેર અને તાલુકામાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી। ભાઈ બહેનના પવિત્ર પ્રેમ, લાગણી અને અતૂટ વિશ્વાસનું પ્રતીક એટલે રક્ષાબંધન પર્વ। રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે માણસા શહેર અને તાલુકામાં સામાજિક સમરસતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપતી અનોખી ઉજવણી કરવામાં આવી હતી। માણસા શહેરને સ્વચ્છ અને વિકાસશીલ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતા નગરપાલિકાના સફાઈ અને સેનેટરી કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને દલિત સમાજની બહેનો સાથે રાખડી બાંધાવીને રક્ષાબંધનનું પવિત્ર મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દૂધસાગર ડેરી મહેસાણાના પૂર્વ વાઇસ ચેરમેન યોગેશભાઈજી પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દલિત સમાજની બહેનોએ ભાઈ તરીકે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। રક્ષાબંધન માત્ર ભાઈ બહેનના સંબંધનો તહેવાર નથી, પરંતુ સમાજમાં પ્રેમ, સન્માન, ભાઈચારો અને એકતાનો સંદેશ આપતો પવિત્ર તહેવાર પણ છે। આ ભાવનાને સાકાર કરતા યોગેશભાઈજી પટેલે દલિત સમાજની બહેનો પાસે રાખડી બાંધાવી હતી અને પોતાની યથાશક્તિ ભેટ અર્પણ કરી બહેનોના આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે માણસાનગરમાં ચૂંટાયેલા કોર્પોરેટર મુકેશભાઈ પટેલ ઉર્ફે એમડી, દિગ્વિજયસિંહ, મોતીલાલભાઈ પુરોહિત તેમજ માણસા નગરપાલિકાના વાલ્મીકી સમાજમાંથી આવતા પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન વાઘેલા સહિત માણસા મહિલા મોરચાની બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સફાઈ કર્મચારીઓ અને દલિત સમાજની બહેનોના સમાજ પ્રત્યેના યોગદાનને સન્માન આપવામાં આવ્યું હતું। માણસા શહેરની સ્વચ્છતા જાળવવામાં સફાઈ કર્મચારીઓની મહત્વની ભૂમિકા છે અને તેમના પરિશ્રમને બિરદાવવા માટે પણ આ ઉજવણી એક સુંદર પહેલ બની રહી હતી। યોગેશભાઈજી પટેલે આ પ્રસંગે બહેનોને ખાતરી આપી હતી કે તેઓ હંમેશા બહેનોની સાથે રહેશે અને તેમના સુખ દુઃખમાં શક્ય તમામ સહયોગ આપવા માટે તત્પર રહેશે। તેમણે રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ તે પ્રેમ, વિશ્વાસ, સન્માન અને રક્ષણના સંકલ્પનું પ્રતીક છે। સમાજના દરેક વર્ગ સાથે પ્રેમ અને સમરસતાની ભાવના સાથે આગળ વધવું એ જ આવા પર્વની સાચી ઉજવણી છે। માણસામાં યોજાયેલી આ રક્ષાબંધન ઉજવણીમાં સામાજિક સમરસતા અને ભાઈચારાની ભાવના જોવા મળી હતી। દલિત સમાજની બહેનો સાથે રાખડી બાંધાવીને કરવામાં આવેલી આ ઉજવણીથી ઉપસ્થિત સૌમાં આનંદ અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો। રક્ષાબંધનના પવિત્ર પર્વ પર સમાજના વિવિધ વર્ગોને સાથે લઈને કરવામાં આવેલી આ પહેલને લઈને ઉપસ્થિત બહેનોએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો અને યોગેશભાઈજી પટેલને આશીર્વાદ પાઠવ્યા હતા। આ રીતે માણસા શહેરમાં રક્ષાબંધન પર્વ માત્ર પરંપરાગત રીતે નહીં, પરંતુ સામાજિક એકતા, સમરસતા અને ભાઈચારાના સંદેશ સાથે ઉજવવામાં આવ્યું હતું। માણસાથી રિપોર્ટર સંદીપભાઈ જયસ્વાલ, ગાંધીનગર, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ। આ તો લોકો ખોટી દ્રષ્ટિએ જોવું છે, હું પોઝિટિવ દ્રષ્ટિએ જોતો હોઉં, એટલે તમારા સમાજ બહુ મહત્વનો છે। એવું નહીં સમજવાનું કે દલિત સમાજ છે એટલે કમજોર છે, એવું બિલકુલ નહીં વિચારવાનું। દલિત સમાજ છે તો હું છું, તમે સમજ્યા? તમારા સમાજ છે તો હું છું, બાકી તો આપણે થોડા બધું કરવા જવાના છીએ। આ તો એ ભગવાને બધાને પ્રવૃત્તિઓ જુદી જુદી આપી છે, એટલે આપણે એમાં નાના ના બની જઈએ। બધાની પ્રવૃત્તિઓ અલગ અલગ હોય, પણ ભગવાન હંમેશા, હું આજે રક્ષાબંધનના દિવસે પવિત્ર તહેવારના દિવસે કહીશ કે આ સમાજને ભગવાન ખૂબ મજબૂત કરે, એમના દીકરાઓ દીકરીઓ ખૂબ ભણીને આગળ વધે, નોકરી ધંધે વર્ગે, એવી રક્ષાબંધન પર્વના દિવસે તમને હું શુભેચ્છા પાઠવું છું અને ખૂબ મજબૂત થો એવા આશીર્વાદ। અને માણસા શહેરને એ બધા સ્વચ્છ રાખો, બધા એક પરિવારના ધ્યાન રાખો। માણસા એ તમારો પરિવાર છે, તમારો સમાજ છે એમ સમજીને આપણા રક્ષાબંધન એટલે એક બેન રાખડી બાંધતી હોય, ભાઈને રક્ષા કરવાની હોય અને બેનના બંધનમાં અમારે સમર્પિત થવાનું હોય કે બેન દુઃખી ના થાય, બેન માટે કંઈક કરવું પડે અને બહેનોને એવું આશીર્વાદ હોય કે મારો ભાઈ દુઃખી ના થવો જોઈએ અને એની રક્ષા થવી જોઈએ। એટલે રક્ષાબંધનનું નામ એટલા માટે આપેલું રક્ષાબંધન। એટલે રક્ષાબંધન એક તહેવાર બહુ મહત્વનો છે। લોકો દારૂ જાય ભૂલતા જ હોય છે, પણ ખરેખર તો મને તો નાના માણસો જોડે રક્ષાબંધન ઉજવવાનું ગમે। તમારા વચ્ચે જ્યારે હું શહેર પ્રમુખ હતો ને, ત્યારે મેં ઓછામાં ઓછા કાર્યક્રમ તમારા વચ્ચે કર્યા છે 10થી 12 તમારા સમાજ જોડે। તમારા અમારા ફાધર હતા જોયા, મહેશ હતો જોયા, એમડી એવું કે ભાઈ મારા કર્મચારી કે નાના સમાજવાળા હેરાન ના થાય, દીગાભાઈ એવા આ